Hello everyone, welcome to Digam channel. Today we will discuss about SAM 1 FRBSC જેનું યુનિટ નંબર 1 એટોમિક સ્ટ્રક્ચર જેનું ડિસ્કશન કરતા હતા અને લાસ્ટ લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન જોયું હતું. તો આજના સેશનમાં ડિસ્કસ કરીશું પરમાણુય બંધારણ. બરાબર, ક્વેશ્ચન કંઈક આવો છે, પરમાણુનું ઇલેક્ટ્રોનિક બંધારણ. બરાબર, તો ક્વેશ્ચન આવો છે, બટ પરમાણુનું બંધારણ સાબિત કરવાના જુદા જુદા સાયન્ટિસ્ટોએ, કેમ કે જ્યારે પણ એટમ એ અવિભાજ્ય, પરમાણુ અવિભાજ્ય હતો, ત્યારબાદ શોધ થઈ ઇલેક્ટ્રોનની શોધ થઈ બાય જે થોમ્સન. બરાબર, ત્યારબાદ પ્રોટોનની શોધ થઈ ચેડવિકે નહીં, ઈ ગોલ્ડસ્ટીને કરી. એન્ડ ન્યુટ્રોનની શોધ થઈ કોને કરી? ગોલ્ડસ્ટીને પ્રોટોનની શોધ કરી, ગોલ્ડસ્ટીન. બરાબર, સર જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી. એન્ડ ચેડવિક ભાઈએ શેની શોધ કરી? ઇલેક્ટ્રોનની. એટલે કે ત્યાર પછી કન્ફ્યુઝન હતું, તો એટલે કે પરમાણુનું બંધારણ કેવું છે એ વસ્તુ સાબિત કરવાના જુદા જુદા સાયન્ટિસ્ટોએ જુદા જુદા પ્રયત્નો કર્યા અને એમાં આપણી નવી ટર્મ ફાઇન્ડ આઉટ થઈ. એ બધી વસ્તુનું ડિસ્કશન કરીશું. બરાબર, તો પહેલું એટોમિક સ્ટ્રક્ચર ફર્સ્ટ ટાઈમ ઈસવીસન 1900ની સાલમાં સર જે થોમ્સને, ઈસવીસન 1900ની સાલમાં સર જે થોમ્સને એટમ નું મોડેલ પહેલું રજૂઆત કરી. આ મોડેલને થોમ્સન મોડેલ અથવા તો પ્લમ પુડિંગ મોડેલ કહેવામાં આવે છે. કયું? સર જે થોમ્સને પહેલું મોડેલની રજૂઆત કરી. આ મોડેલને કહેવામાં આવે છે પ્લમ પુડિંગ. બરાબર, પ્લમ પુડિંગ રચના, પ્લમ પુડિંગ મોડેલ. હવે પ્લમ પુડિંગ મોડેલ અથવા વોટરમેલન પણ કહેવામાં આવે છે, કે તરબૂચમાં જે રીતની રચના છે એ રીતની જ રચના છે. તો આ ભાઈએ સર જે થોમ્સને જે એટમનું સ્ટ્રક્ચર જે રજૂઆત કરી, તો પહેલું એટમનું સ્ટ્રક્ચર જે પરફેક્ટલી ગોલીય રચના ધરાવે છે, એટલે કે ગોલીય રચના ધરાવે છે. એન્ડ જે રીતે વોટરમેલન એટલે કે તરબૂચમાં જે રેડ પોર્શન છે, રેડ કલરનો પોર્શન, લાલ કલરનો જે પોર્શન છે, તેટલો ચાર્જ પોઝિટિવ છે, એટલે કે બધી જગ્યાએ પોઝિટિવ ચાર્જ છે. એન્ડ તરબૂચમાં રહેલા બીજ એટલે કે સીડ્સ છે, સીડ્સ એટલે કે બીજ જે છે, બરાબર, જે રીતના બીજ આવે છે એ જ રીતના ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, એ રીતની રજૂઆત કરી. એટલે કે આ રીતનો પોઝિટિવ ચાર્જ, જેટલો રેડ પોર્શન છે એટલો પોઝિટિવ ચાર્જ છે. એન્ડ જેટલા સીડ્સ એમાં આવેલા છે, બરાબર, એટલે કે એમાં રહેલા બીજ જે છે તે કયો પોર્શન ધરાવે છે? નેગેટિવ પોર્શન. બરાબર, એટલે કે એકદમ વિદ્યુતીય રીતે તટસ્થ મોડેલ, પ્લમ પુડિંગ મોડેલ અથવા વોટરમેલન અથવા થોમ્સન મોડેલ પણ કહેવામાં આવે છે. બરાબર, તો આ જે છે તો પોઝિટિવ પોર્શન અને ઋણ વીજભાર, ધન વીજભાર અને ઋણ વીજભાર એકદમ પરફેક્ટ રીતે વહેંચાયેલો હતો. પરંતુ આ મોડેલમાં એક ખામી એ હતી કે વિદ્યુતીય તટસ્થતા. પ્લમ પુડિંગ મોડેલની રજૂઆત ફર્સ્ટ ટાઈમ કરી હતી વિદ્યુતીય તટસ્થતા. સમજાવી શકતો નથી. એટલે કે પ્લમ પુડિંગ મોડેલ જે રજૂઆત કરી કોને? સર જે થોમ્સને. કેમ કે સર જે થોમ્સને ઇલેક્ટ્રોનની બી શોધ કરી હતી, ચાર્જ બાય માસ રેશિયો બી ફાઇન્ડ કર્યો હતો. બરાબર, ત્યારબાદ આ રચનામાં વિદ્યુતીય રીતે તટસ્થતા સમજાવી શકતો નહોતો. ત્યારબાદ ઈસવીસન 1911માં રથરફોર્ડે એક પ્રેક્ટિકલ કર્યો. અને પ્રેક્ટિકલી, કેમ કે આ જે નમૂનાની રજૂઆત કરી કોઈ પ્રેક્ટિકલ દ્વારા કરવામાં નથી, સીધું જ કહી દેવામાં આવ્યું હતું કે એમાં
ધન વીજભાર એટલે કે વોટરમેલનમાં જે રીતે રેડ પોર્શન છે, લાલ કલરનો જે પોર્શન છે એટલો ધન વીજભાર છે, અને એમાં રહેલા બીજ જે છે, બીજ એટલે કે સીડ્સ એટલો ઋણ વીજભાર છે. એટલે કે વિદ્યુતીય રીતે તો તટસ્થ છે, પણ વિદ્યુતીય તટસ્થતા સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો તો ઈસવીસન 1911 રથરફોર્ડે આલ્ફા સ્કેટરિંગનો પ્રેક્ટિકલ કર્યો. એટલે કે એક સોનાની પાતળી વરખ લીધી અને એના પર આલ્ફા કિરણોનો મારો કર્યો, અને આલ્ફા કિરણોનો મારો કર્યો અને રથરફોર્ડે આલ્ફા સ્કેટરિંગ પ્રેક્ટિકલ દ્વારા રુથરફોર્ડનો પોતાનું એક પરમાણુય એટોમિક મોડેલ, બરાબર, પરમાણુનું બંધારણની રજૂઆત કરી. એ કઈ રીતના છે તે જોઈએ. તો આ ભાઈએ કર્યું શું તે? તો રુથરફોર્ડ ભાઈએ પહેલું એક સોનાની પાતળી વરખ લીધી, એકદમ પાતળી, બરાબર, અને એ પાતળી વરખ પર રેડિયો એક્ટિવ કમ્પાઉન્ડમાંથી નીકળતા પોઝિટિવલી ચાર્જ રેઝનો યુઝ કર્યો, જેને આલ્ફા કિરણનો મારો આ સોનાની વરખ પર કરવામાં આવ્યો. અને એ સોનાની વરખ પર આલ્ફા કિરણનો મારો કર્યો તો એમને 3 ઓબ્ઝર્વેશન મળ્યા, અને એ ઓબ્ઝર્વેશનના આધારે એમને કેટલાક કન્ક્લુઝન આપ્યા, અને એના આધારે એટોમિક સ્ટ્રક્ચર લગભગ શોધાઈ ગયું એવું કહેવાય, બરાબર છે. એટલે કે આ પ્રેક્ટિકલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટોમિક સ્ટ્રક્ચર માટે. તો કરીશું એક રેડિયોએક્ટિવ સોર્સ તરીકે યુરેનિયમનો યુઝ કર્યો, બરાબર છે. તો એક સોર્સમાંથી અહીંયા પુટ કર્યું યુરેનિયમ, બરાબર. તો યુરેનિયમમાંથી એમિટ થતા એટલે કે બહાર નીકળતા, બરાબર, આલ્ફા રેઝનો યુઝ કર્યો, બરાબર છે. તો અહીંયાથી નીકળતા હતા આલ્ફા રેઝ અથવા આલ્ફા પાર્ટિકલ, જેનો ચાર્જ કયો હોય? આલ્ફા પાર્ટિકલનો ચાર્જ પોઝિટિવ ચાર્જ હોય. કયો ચાર્જ? પોઝિટિવ ચાર્જ ધરાવતા રેઝનો યુઝ કર્યો. ત્યારબાદ અહીંયા એક પ્લેટ મૂકી, બરાબર. એટલે કે આ જે પ્લેટ મૂકી અહીંયાથી આલ્ફા રેઝ સતત બહુ બધા આવતા હતા, અને અહીંયા એક હોલ પુટ કર્યું. તો હોલમાંથી એકદમ સીધી લાઈનમાં આલ્ફા રેઝ પાસ થયા, એન્ડ બીજી સાઈડે અહીંયા પુટ કર્યું એકદમ સોનાની પાતળી વરખ, બરાબર, સોનાની પાતળી વરખ આ રીતના પુટ કરી. અને આ સોનાની પાતળી વરખની આજુબાજુ ઓબ્ઝર્વેશન માટે એમને આ જે હતી તે ગોલ્ડ ફોઇલ હતી ભાઈ, ગોલ્ડ ફોઇલ એકદમ પતલી, સૌથી પતલી ફોઇલ લેવામાં આવી, બરાબર. એન્ડ ફોટોગ્રાફિક પ્લેટ પુટ કરી. આ જે છે ફોટોગ્રાફિક પ્લેટ. હવે જ્યારે પણ સોનાની વરખ, હવે જનરલી એટમ એટલે કે પરમાણુ એટલે કે કોઈ પણ મેટર બની હોય તો નાના પરમાણુની બની હોય, તો આના પર સોનાની વરખ પર આલ્ફા કિરણોનો મારો કર્યો. તો એમાંથી 3 ઓબ્ઝર્વેશન નીકળ્યા કે કેટલાક આલ્ફા રેઝ પાસ થયા, તો સીધા ને સીધા આ ફોટોગ્રાફિક પ્લેટ પર એક સીધા એક પહેલું ઓબ્ઝર્વેશન કે બધા જ રેઝ સીધા ને સીધા નીકળી ગયા, પહેલું ઓબ્ઝર્વેશન. ત્યાર પછી બીજું ઓબ્ઝર્વેશન એમ થયું કે જ્યારે પણ આ સોનાની વરખ પર આલ્ફા રેઝ પુટ થયા તો એ લોકો પોતાના પાથથી ડેવિએટ થઈ ગયા, પાથથી ડેવિએટ એટલે કે પોતાનો રસ્તો બદલી ને આ સાઈડ પર ગયા, કેટલા સાઈડ પર અથડાયા. આ બીજું ઓબ્ઝર્વેશન. એન્ડ ત્રીજું ઓબ્ઝર્વેશન, આઈ થિંક 20,000 આલ્ફા રેઝ પાસ થાય, એમાંથી એક રે 20,000 આલ્ફા રેઝ પાસ થયા. તો અહીંયા સોનાની વરખ પર સ્ટ્રક થયા બાદ સીધા પાછા રિફ્લેક્ટ બેક 180 ના એંગલે રિફ્લેક્ટ બેક થાય. તો
आ महीना 3 ऑब्जर्वेशन पहले ऑब्जर्वेशन लगी दो मैं ओके तो ऑब्जर्वेशन तो पहलू है ऑब्जर्वेशन कि मोटा भागना अल्फा रेज बराबर मोटा भागना अल्फा रेज अथवा मोटा भागना अल्फा कणो क्या आ गया पास थ्रू दी गोल्ड फॉइल એટલે કે ગોલ્ડ ફોઇલ માંથી પાસ થઈ ગયા સીધા ને સીધા તો પહેલો મોટા ભાગના અલ્ફા કણો પોઝિટિવલી ચાર્જ હતા બરાબર सीधा सीधा सीधे सीधा सोनानी वरखमांथी पसार थई गया सोनानी वरखमांथी पसार थई એટલે કે સીધે ને સીધા પસાર થયા તો એના પરથી એક કન્ક્લુઝન સીધો સીધું નીકળે કે એટમ છે પરમાણુ છે એનો મોટા ભાગ ખાલી હોવો જોઈએ તો સીધે ને સીધા પાસ થાય ત્યાર પછી બીજો ઓબ્ઝર્વેશન અલ્ફા રેઝ એનો ચાર્જ કયો છે પોઝિટિવ ચાર્જ અલ્ફા રે એનો ચાર્જ કયો છે પોઝિટિવ અને અલ્ફા રેઝ જ્યારે પણ આ અહીંયાથી સ્ટ્રક થશે તો સીધે સીધા આમ બે વેમાં જશે આ રીતે દેખાય છે તો સેકન્ડ ઓબ્ઝર્વેશન હતું એવું કે અલ્ફા રે નો ચાર્જ પોઝિટિવ અને સોનાની વરખમાં રહેલું જે એટમ છે કેમ કે એક સ્પેસ પર જ એનો મારો થશે તો બીજું ઓબ્ઝર્વેશન એવું નીકળે કે ઓબ્ઝર્વેશન ની વાત તો આઈ થિંક થોડા અલ્ફા કીધો થોડા अल्फा रेज अथवा कणो कहिए तो भी कोई प्रॉब्लम नहीं बराबर अल्फा रेज એટલે કે 1 આઉટ ઓફ 200 200 માંથી 1 વાંકાવળી એટલે કે એનો પોતાનો વાંકાવળી ને ફોટોગ્રાફિક પ્લેટ પર અથડાય વાંકા વળે છે લખીએ ને શું થાય વાંકા વળે છે એટલે કે સોનાની વરખ પર જેવા સ્ટ્રક થાય એટલે કે વાંકા વળે એન્ડ 20,000 રેઝ પાસ થયા એમાંથી એક રિફ્લેક્ટ બેક થયું તો ત્રીજો પોઈન્ટ 20,000 માંથી એક આલ્ફા રે so the reflect back रे 180 ના ખૂણે reflect back તો આ ત્રણ ઓબ્ઝર્વેશન ના આધારે કન્ક્લુઝન આયા કે શું થયું પહેલું કન્ક્લુઝન એવું નીકળ્યું કે પરમાણુ જે છે કેમ કે સોનાની વરખ જે છે તે નાના નાના એટલે કે આ રીતની સપોઝ સોનાની વરખ હોય બરાબર આ રીતની વરખ છે તો એમાં એટમ ની ગોઠવણી એકદમ નજીક નજીક હોય ઘન પદાર્થમાં રહેલા કણોની ગોઠવણી એકદમ નજીક નજીક હોય તો આ રીતના હોય તો એક પર આ પાથ થાય તો મોટાભાગનો ભાગ ખાલી હશે તો સીધે ને સીધા એટલે કે એટમમાં મોટાભાગના ભાગ ખાલી હશે એટલા માટે સીધે ને સીધા ગયા તો પહેલું કન્ક્લુઝન કે પરમાણુનો મોટો ભાગ ખાલી છે શું છે પરમાણુનો મોટો ભાગ ખાલી છે એક વસ્તુ તો એટલું કન્ક્લુઝન તો નીકળી ગયું કેમ કે તો જ અલ્ફા રેસ ડેવિએટ એટલે કે પોતાનો રસ્તો બદલ્યા વગર સીધા ને સીધા પાસ થાય એનો મતલબ જ એ છે કે મોટા ભાગનો ભાગ ખાલી છે એક સેકન્ડ તો કન્ક્લુઝન એના આધારે કાઢ્યા અને આ કન્ક્લુઝનના આધારે એટમ ની રચના ફાઇન્ડ થઈ જશે બરાબર તો પહેલું કન્ક્લુઝન બરાબર
પહેલું કન્ક્લુઝન એવું છે કે પરમાણુમાં મોટા ભાગનો ભાગ ખાલી છે, બરાબર. શું છે? પરમાણુમાં રહેલો મોટા ભાગનો ભાગ ખાલી છે, એટલે કે એટમ હોય, બરાબર. પરમાણુમાં મોટો ભાગ કેવો છે? ખાલી છે. અને હવે એક બીજું કન્ક્લુઝન આપ્યું એમ જ, અને ત્યાં માસલેસ એટલે કે ઇલેક્ટ્રોન રહેલા છે, પરમાણુમાં રહ્યા ઇલેક્ટ્રોન જે છે તે આ સ્પેસમાં રહેલા છે એવું કીધું. અને ત્યાં માસલેસ એટલે કે લગભગ ઇલેક્ટ્રોનનું વજન -31 માસલેસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. પહેલું કન્ક્લુઝન. સેકન્ડ કન્ક્લુઝન કંઈક એવું હતું. સેકન્ડ કન્ક્લુઝન, પરમાણુમાં મોટા ભાગનો ભાગ ખાલી છે અને ત્યાં આગળ ઇલેક્ટ્રોન રહેલા છે. બીજું, પરમાણુનું મોટા ભાગનું દળ, બરાબર, એટલે કે માસ બધું કેન્દ્રમાં સમાયેલું છે. અને પરમાણુનું મોટા ભાગનું દળ અને આલ્ફા રેઝનો પોઝિટિવ ચાર્જ અને કેન્દ્રમાં રહેલો પોઝિટિવ ચાર્જ એ બે સ્ટ્રક થાય તો રિપલ્ઝનના કારણે એ પાથવે બદલે છે. કોણ? આલ્ફા રે પાથવે બદલે, કારણ કે આલ્ફા રેઝનો પોઝિટિવ ચાર્જ અને એમાં રહેલું માસ એટલે કે પ્રોટોન જે છે, પ્રોટોનના કારણે જ એટમમાં માસ છે, કારણ કે ઇલેક્ટ્રોનનું વજન તો ખૂબ જ ઓછું છે, જેને નિગ્લેક્ટ કરી શકાય એવું છે, બટ નિગ્લેક્ટ તો કરીએ ને, બરાબર. તો પરમાણુ બધો પોઝિટિવ ચાર્જ અને માસ એટલે કે વજન એન્ડ માસ પરમાણુના કેન્દ્રમાં સમાયેલ છે. પરમાણુના કેન્દ્રમાં રહેલ છે. અને આ કેન્દ્રને પરમાણુનો મોટા ભાગનો વજન અને માસ અને પોઝિટિવ ચાર્જ કેન્દ્રમાં રહેલ છે. અને આ કેન્દ્રને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયસ કહે છે. શું કહે છે? ન્યુક્લિયસ કહેવામાં આવે છે. પોઈન્ટ નંબર સેકન્ડ. ત્યારબાદ ત્રીજી વસ્તુ, 20 માંથી 1 રિફ્લેક્ટ બેક થયું. એનો મતલબ અંદર જે ચાર્જ છે, કેમ કે આ આલ્ફા રેઝનો પોઝિટિવ ચાર્જ બી એટલો જ હાઈ છે, જેટલો વધારે પડતો હાઈ એટલે કે પોઝિટિવ ચાર્જ વધારે પડતો છે, અને આ કેન્દ્રમાં બી એટલો જ ચાર્જ હોય તો જ એક રિફ્લેક્ટ બેક થાય, બરાબર. તો બધો ચાર્જ કેન્દ્રમાં. ત્રીજું વસ્તુ એમ કીધી કે જો પરમાણુ એટલે કે એટમની સાઇઝ જો 10⁻10 મીટર હોય, એમાં સાઇઝ ઓફ એટમ એટલે કે 10⁻10 મીટર. કેટલી? 10⁻10. તો એના કેન્દ્રની સાઇઝ 10⁻15 મીટર. સાઇઝ ઓફ ન્યુક્લિયસ એટલે કે સાઇઝ કેન્દ્ર એટલે કે સાઇઝ ઓફ ન્યુક્લિયસ 10⁻15 મીટર. શું થયું? 10⁻15 મીટર. એન્ડ આ જે બંધારણ હતું તે પ્લેનેટરી મોડેલ હતું, એટલે કે સનની આસપાસ જે રીતે ગ્રહો ફરે છે, બરાબર, તે જ રીતે શું કહેવાય, પરમાણુનું કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન રોટેટ થાય છે, પરંતુ ફિક્સ જગ્યા પર રોટેટ થતા નથી એવું કીધું. એટલે કે આ મોડેલ કેવું હતું? પ્લેનેટરી. ગ્રહોની જેમ ગ્રહો સનની આજુબાજુ એટલે કે સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે, સૂર્યની આસપાસ ભ્રમણ કરે. એ જ રીતે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. આ એક વસ્તુ આટલા 4 કન્ક્લુઝન ભાઈએ નીકાળ્યા, બરાબર, 4 કન્ક્લુઝન કાઢ્યા. બટ આ 4 કન્ક્લુઝનના આધારે એક સિમ્પલ વસ્તુ ખબર પડી કે કેન્દ્ર છે, આ રબ કરી દો,
કારણ કે અલ્ફારેસ પાસ કર્યા, મોટા ભાગના પાસ થઈ ગયા, એનો મતલબ કે બધો ચાર્જ પોઝિટિવ ચાર્જ જે છે કેન્દ્રમાં રહેલો છે એવું કીધું, એન્ડ મોટા ભાગનો ભાગ ખાલી છે, બધો ચાર્જ પોઝિટિવ ચાર્જ કેન્દ્રમાં રહેલો છે, અને ખાલી સ્પેસમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, જે રીતે પ્લેનેટરી મોડેલ બી કહેવામાં આવે છે, બરાબર. તો આમાં સર જે થોમ્સને જે શોધ કરી એટોમિક મોડેલની, તે એકદમ ન્યુક્લિયસની જે વાત કરી, ન્યુક્લિયસ જે છે પોઝિટિવ ચાર્જ ધરાવતું, એ ન્યુક્લિયસની શોધ સર જે થોમ્સનના નામે જાય છે. એટોમિક મોડેલમાં રહેલું ન્યુક્લિયસની શોધ, કારણ કે એમને ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે એ ગ્રહોની માફક ભ્રમણ કરે છે, એ રીતનું કીધું. તો ગ્રહોની વાત કરવામાં આવે તો ગ્રહોમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં, બટ અહીંયા ચાર્જ છે, અહીંયા પોઝિટિવ ચાર્જ કેન્દ્રમાં છે અને ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ છે, બરાબર. તો એ વસ્તુ એક્સપ્લેન કરવામાં લોચો થયો હતો, અને કઈ રીતના લોચો થયો એ જોઈએ, બરાબર. તો ન્યુક્લિયસની શોધ જે કરી, બરાબર, કેન્દ્રમાં બધો જ પોઝિટિવ ચાર્જ એ રહેલો છે, મોટા એટમ હોય એટલે કે પરમાણુ હોય તો પરમાણુનું બધો જ ચાર્જ કેન્દ્રમાં જ છે, અને આ કેન્દ્રને ન્યુક્લિયસ કહેવામાં આવે છે. ન્યુક્લિયસની શોધ સર જે થોમ્સનના નામે જાય છે, બરાબર છે. તો થયું એમ કે એટોમિક મોડેલની રજૂઆત કરી, એમાં સર જે થોમ્સને ફાઇન્ડ આઉટ કર્યું કે કેન્દ્ર જે છે, કેન્દ્રમાં બધો પોઝિટિવ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ છે, બધો પોઝિટિવ ચાર્જ છે. હવે પોઝિટિવ ચાર્જ તો છે, તો એની જોડે જોડે ન્યુટ્રોન બી હોવા જોઈએ, કેમ કે પોઝિટિવ શું છે, અપાકર્ષણ થશે, અપાકર્ષણ થશે એટલે કે દૂર જવા જશે. તો કેન્દ્ર એટલું નાનું હોઈ શકે ને, એનું કેન્દ્રની સાઇઝ ઓફ ન્યુક્લિયસ કેટલી છે, 10⁻15, એટલે કે અહીંયા ન્યુટ્રોન બી વચ્ચે હશે, બરાબર છે. મારા મેં ન્યુટ્રોન લખતો નથી. ત્યારબાદ ઇલેક્ટ્રોન ફ્રી સ્પેસમાં ભ્રમણ કરે છે, કેમ કે અહીંયા સાઇઝ ઓફ ન્યુક્લિયસ 10⁻15 મીટર અને સાઇઝ ઓફ એટમની સાઇઝ 10⁻10 મીટર, એટલે કે સિમ્પલ લોજિક છે કે ફૂટબોલનું મેદાન હોય તો એમાં રહેલો ફૂટબોલ જે છે તેટલી સાઇઝ ન્યુક્લિયસની, અને આખું મેદાન જે છે એટલી સાઇઝ એટમ, એટલે કે આટલો બધો તફાવત છે, બરાબર. તો આ ઇલેક્ટ્રોન જે છે એ ફ્રી સ્પેસમાં ભ્રમણ કરે છે, બરાબર, આ રીતના ભ્રમણ કરે છે. બટ ઇલેક્ટ્રોનનો ચાર્જ કયો, પોઝિટિવ, ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ, બરાબર, અને આનો ચાર્જ ભાઈનો, આનો Q1 કહો અને Q2 કહો, તો આ લોકો વચ્ચે એક એટ્રેક્શન લાગે, કયું, કોલમ્બિક પ્રકારનું આકર્ષણ પર. કયું આકર્ષણ પર? આ એટ્રેક્શન લાગે તે કયું આકર્ષણ લાગે, કોલમ્બિક આકર્ષણ, કોલમ્બિક આકર્ષણ. તો આ લોકો રોટેટ થાય તો બહારની સાઈડે એક લાગતું એટ્રેક્શન, કયું કહેવાય ને, સેન્ટ્રીફ્યુગલ. કયું કહેવાય? સેન્ટ્રીફ્યુગલ, બરાબર. જ્યારે પણ સેન્ટ્રીફ્યુઝનમાં ટ્યુબ મૂકવામાં આવે છે, ખબર હોય તો એને સેન્ટ્રીફ્યુગલ કહેવામાં આવે છે. કયું ફોર્સ કહેવામાં આવે? સેન્ટ્રીફ્યુગલ. એટલે કે બંને સરખા પ્રમાણમાં થાય એટલા માટે રોટેટ થાય કરે, પરંતુ કઈ સ્પેસમાં રોટેટ થાય છે એવું છે નહીં, ગમે ત્યાં રોટેટ કરે છે એવું કીધું, બરાબર. તો અહીંયા જેમ્સ ક્લર્ક મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એક સ્વતંત્ર રીતે એક કથન આપ્યું હતું. શું કથન આપ્યું હતું? અહીંયા ખોટું પડે છે આ મોડેલ, કેમ કે ન્યુક્લિયસ એકદમ પરફેક્ટ, પરંતુ ઇલેક્ટ્રોનનો ચાર્જ કયો? નેગેટિવ. તો જેમ્સ ક્લર્ક મેક્સવેલ ભાઈએ એક સ્વતંત્ર કથન આપ્યું હતું. કથન એવું હતું કે જ્યારે એક પોઝિટિવલી ચાર્જ બોડી અને નેગેટિવલી ચાર્જ બોડી એકબીજાના કોન્ટેક્ટમાં, એટલે કે એકબીજાના કોન્ટેક્ટમાં પોતાની વેલોસિટીથી ભ્રમણ કરતી હોય ગમે તે સ્પેસમાં ભરવા માટે, એટલે કે આ રીતનું હોય. Q1 ચાર્જ છે, એક પોઝિટિવલી ચાર્જ બોડી છે, પોઝિટિવલી ચાર્જ બોડી છે, એન્ડ બીજી બોડી Q2 નેગેટિવલી ચાર્જ બોડી. કયો ચાર્જ? નેગેટિવલી ચાર્જ, બરાબર, ઋણ વીજભાર ધરાવતી બોડી છે.
તો આ જ્યારે વેલોસિટીથી આમ રોટેટ થતી હોય પોતાની સ્વતંત્ર વેલોસિટી, તો બેમાંથી એક પોઝિટિવલી ચાર્જ બોડી કે નેગેટિવલી ચાર્જ બોડી પોતાની વેલોસિટી ઘુમાવી દે અને કોલિઝન થાય, એટલે કે અથડામણ થાય. તો અહીંયા પોસિબલ જ ના પડે. તો અહીંયા બી ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, તો એ જ વસ્તુ થઈ શકે. તો અહીંયા પ્રોબ્લેમેટિક હતો કે ઇલેક્ટ્રોન કેમ ભ્રમણ કરે છે. ભ્રમણ સતત ને સતત આ રીતે ના કરે, કેમ કે પોઝિટિવલી ચાર્જ બોડી અને નેગેટિવલી ચાર્જ બોડી હોય તો બેમાંથી એક પોતાની વેલોસિટી ઘુમાવી દે અને કોલિઝન થાય, બરાબર, અથડામણ થાય. તો અહીંયા પ્રોબ્લેમ હતો કોના મોડેલમાં? રથરફોર્ડના મોડેલમાં, બરાબર છે. તો રથરફોર્ડના મોડેલમાં અહીંયા લોચું હતું. તો રથરફોર્ડે ટ્રાય તો કર્યો કે અહીંયા કોલમ્બિક એન્ડ બીજું ભાગ કયું હોય? સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. પરસ્પર વિરુદ્ધ, એટલે કે એટલા માટે ભ્રમણ કરે છે, એ રીતે એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરો, બટ લોચો તો હતો જ. તો ત્યાર પછી આ વસ્તુ નો અભ્યાસ, એટલે કે રથરફોર્ડના મોડેલનો બી અભ્યાસ કર્યો. અને એ સિવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનો બી અભ્યાસ કરવામાં આવે. ત્યારબાદ એ અભ્યાસ કરીને આપણા સાયન્ટિસ્ટ નીલ બોહર નામના વૈજ્ઞાનિકે એટોમિક મોડેલ રજૂ કર્યું. એ પરફેક્ટ મોડેલ હતું, બરાબર. એ કઈ રીતનું છે એ પહેલા આપણે જોવાની છે, કેટલાક પોઈન્ટ જોવાના છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે છે એમાં થતી બે પ્રક્રિયા, બરાબર. બે પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનો એકદમ સરસ રીતે ઉપયોગ કર્યો અને સ્પેક્ટ્રમનો અભ્યાસ કર્યો હતો. નીલ બોહરે સ્પેક્ટ્રમ, કેમ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની શોધ ત્યાર પછી જ થઈ. રથરફોર્ડે મોડેલ આપ્યું અને લોચા થયા. ત્યાર પછી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ અસ્તિત્વમાં આવ્યા. એટલે કે હતા જ, બટ શોધ તે ટાઈમે થઈ હતી. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ અને એમાંય અભ્યાસ કર્યો લાઇન સ્પેક્ટ્રમનો. તો પહેલું સ્પેક્ટ્રમ શું છે તેની વાત બી કરીશું આપણે. તો એના અભ્યાસ પરથી આપણા ભાઈએ નીલ બોહર ભાઈએ એટોમિક સ્ટ્રક્ચર આપ્યું. અને એટોમિક સ્ટ્રક્ચર આપ્યું કે કઈ રીતના આપ્યું એનું ડિસ્કશન કરીશું. બટ તે પહેલા મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિક હતા. એમણે એક ક્વોન્ટમ થિયરીની રજૂઆત કરી. હવે ક્વોન્ટમ થિયરીની જે રજૂઆત કરી ત્યારબાદ જ નીલ બોહરે એટોમિક સ્ટ્રક્ચર એક્ઝેક્ટ વેમાં રિપ્રેઝન્ટ કર્યું, બરાબર છે. તો વેઇટ એક સેકન્ડ થશે કે મેક્સ પ્લાન્કે સંપૂર્ણ બ્લેક બોડી એટલે કે કાળો પદાર્થ લીધો અને કાળા પદાર્થમાંથી શોષણ અને ઉત્સર્જન એટલે કે એબ્સોર્પ્શન એન્ડ એમિશન જે થાય છે, એનર્જીનું એબ્સોર્પ્શન અને એનર્જીનું શોષણ થાય છે, એના વિશેની ચર્ચા કરી. કઈ રીતના કરી તે જોઈએ, બરાબર. તો એક જ સેકન્ડ ડ્રોપ કરી લો, બહુ લોચા છે આજે તો વેટ. પ્લેન્ક્સે ક્વોન્ટમ થિયરીની રજૂઆત કરી અને ક્વોન્ટમ થિયરી પરથી ક્વોન્ટમ મિકેનિક્સ, ભાઈ ક્વોન્ટમ મિકેનિક્સ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, અસ્તિત્વમાં આવ્યું. શું કહે છે ક્વોન્ટમ મિકેનિક્સ તે જોઈશું, બરાબર છે. કારણ કે એટોમિક સ્ટ્રક્ચર તો ત્યાર પછી પ્લેન્ક્સે ક્વોન્ટમ થિયરીની રજૂઆત કરી, બરાબર. તો પ્લેન્ક્સે ક્વોન્ટમ થિયરીની રજૂઆત માટે લખી દો પ્લેન્ક્સ ક્વોન્ટમ થિયરી,
પ્લેન્ક્સ ભાઈએ ક્વોન્ટમ થિયરીની રજૂઆત કરી, એમાં હતું એમ કે સંપૂર્ણ બ્લેક બોડી એટલે કે સંપૂર્ણ કાળો પદાર્થ લીધો, બરાબર. તો સંપૂર્ણ કાળો પદાર્થ લીધો તો કઈક આ રીતનું બ્લેક બોડી એક લીધી. સપોઝ મેં ક્યુબિક ફોર્મમાં દોરું છું, બરાબર. તો આ ભાઈ ક્યુબિક ફોર્મમાં દોરું છું મેં સંપૂર્ણ કાળો પદાર્થ, બરાબર. તો સંપૂર્ણ કાળો પદાર્થ, એના પર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એટલે કે અહીંયાથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આપવામાં આવે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એટલે કે હીટ આપીએ કોઈ પણ સોર્સ હોય જે લાઈટ આપતું હોય તો વેવ ફોર્મમાં જ જશે, બરાબર. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એટલે કે હીટ આપવામાં આવે તો શરૂઆતનું ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર 25 ડિગ્રી હશે, બરાબર. રૂમ ટેમ્પરેચર, તો રૂમ ટેમ્પરેચર 25 ડિગ્રી, તો હીટ આપવામાં આવે તો પહેલા પહેલું 100 ડિગ્રી ટેમ્પરેચર થાય. તો ભાઈ આ ભાઈમાં આ બ્લેક બોડીમાં કોઈ ભાગ નહીં થતો. કેટલા ડિગ્રી? 100 ડિગ્રી ટેમ્પરેચર, કોઈ ભાગ નહીં પડતો. બટ 200 ડિગ્રી ટેમ્પરેચર થાય તો આ ભાઈનો કલર થાય છે ડલ રેડ કલર. કેટલા ટેમ્પરેચર? 200 ડિગ્રી ટેમ્પરેચર જ્યારે આવે તો આ ભાઈનો કલર થાય ડલ રેડ કલર. ત્યારબાદ 400 ડિગ્રી જેવું ટેમ્પરેચર થાય. કેટલું? 400. તો આ ભાઈનો કલર થાય છે બ્રાઇટ રેડ એટલે કે એકદમ પરફેક્ટ રેડ થાય છે. બ્રાઇટ કયો રેડ? બ્રાઇટ રેડ કલર થાય. ત્યારબાદ ટેમ્પરેચર હજી બી વધારવામાં આવે. કેટલું? આઈ થિંક 600 ક્યાં 800 600 ટેમ્પરેચર 600 ડિગ્રી થાય તો આ ભાઈનો કલર થાય છે વ્હાઇટ. એન્ડ લાસ્ટમાં આ ભાઈનું ટેમ્પરેચર 800 ડિગ્રી સેન્ટીગ્રેડ થી 1000 થાય તો આ ભાઈનો કલર થાય છે બ્લુ કલર. તો આ ઓબ્ઝર્વેશનના આધારે આ ભાઈએ પ્લેન્ક્સે એક કથન આપ્યું. કથન એવું આપ્યું કે અહીંયા શક્તિનું શોષણ જે છે એ થોડા રિજિયનમાં થાય છે એટલે કે પેકેટ ફોર્મમાં થાય છે. તો અહીંયા જે શક્તિનું જે શોષણ છે એટલે કે એબ્સોર્પ્શન છે એ કન્ટિન્યુઅસલી થતું નહીં પણ કયા ફોર્મમાં? પેકેટ ફોર્મમાં. અને આ પેકેટને આ ભાઈએ નામ આપ્યું ક્વોન્ટા. શું નામ આપ્યું? ક્વોન્ટા. અને આ ક્વોન્ટા પરથી ક્વોન્ટમ મેકેનિક્સ આવ્યું, બરાબર. તો જોઈએ શું કહેવા માંગે છે. તો ડાઉન સાઈડે લખું, વાંધો નહીં. અહીં શક્તિનું શોષણ જે થાય છે એટલે કે અહીંયા શક્તિ સંપૂર્ણ બ્લેક બોડી એ શક્તિનું શોષણ જે કરે છે, શક્તિનું શોષણ કન્ટિન્યુઅસલી થતું નથી. કેવું થાય છે? નોટ કન્ટિન્યુઅસલી થાય. શક્તિનું શોષણ કન્ટિન્યુઅસલી થતું નથી. કન્ટિન્યુઅસલી થતું નથી. પરંતુ કયા ફોર્મમાં છે? પેકેટ ફોર્મમાં. પેકેટ એટલે કે સ્મોલ પોર્શન ફોર્મમાં થાય છે, બરાબર. પરંતુ પેકેટ ફોર્મમાં થાય છે. વેટ પરંતુ પેકેટ ફોર્મમાં થાય છે. અને આ પેકેટ જે છે જેને આ ભાઈએ નામ આપ્યું ફોટોન. શું નામ આપ્યું? ફોટોન. એટલે કે અહીંયા શક્તિનું શોષણ જે થાય છે E ઇક્વલ ટુ h મ્યુ ફોર્મમાં થાય છે. કઈ રીતના થાય છે? આ જ વસ્તુ સાબિત કરી આઇન્સ્ટાઈન ભાઈએ બી, બરાબર. અને ફોટોન નામ આપ્યું અથવા TU નામ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, EMR કહીશું. EMR ઇન અ પાર્ટિકલ ફોર્મ. કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનો આ પાર્ટિકલ ફોર્મમાં એટલે કે કણ સ્વરૂપે છે એ વસ્તુ બી સાબિત કરે છે, બરાબર. ફોટોન ફોર્મમાં છે એ વસ્તુ બી સાબિત કરે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનો રિજિયન ગામા રેઝ થી શરૂ કરીને છેલ્લા રેડિયો વેવ સુધીનો જે છે એ રિજિયન બધો વેવ ફોર્મમાં છે. એટલે કે આ રીતનું વેવ ફોર્મમાં છે એ વસ્તુ તો બધાને ખબર હતી. એક
આ રીતનું ફોર્મ છે એવું તો ખબર હતી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાં, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ, બટ આ કોણ સ્વરૂપમાં છે એ બી સાબિત કર્યું. અને સાથે સાથે બીજી વસ્તુ સ્વતંત્ર રીતે આઇન્સ્ટાઇન ભાઈ એટલે કે પ્રેક્ટિકલ કર્યો તો હર્ટ્ઝ નામના સાયન્ટિસ્ટ છે. હર્ટ્ઝ નામના સાયન્ટિસ્ટ એક પ્રેક્ટિકલ કર્યો તો શું, એક કાચની યુ આકારની નળી લીધી હતી, એમાં શૂન્ય અવકાશ કરી દીધું. તું કાચની નળી લીધી, એમાં શું કર્યું, શૂન્ય અવકાશ કર્યું, એન્ડ એક અહીંયા પ્લેટ મૂકી, હાઈલી ઇલેક્ટ્રોન ધરાવતી સીઝિયમની પ્લેટ મૂકી. કેવું, હાઈલી ઇલેક્ટ્રોન ધરાવતી, હાઈલી પોઝિટિવ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન ધરાવતી એક પ્લેટ લીધી, બરાબર. એન્ડ સામે સાઈડ અહીંયા એક પુટ કર્યું ડિટેક્ટર. શું કર્યું, ડિટેક્ટર કેમ પુટ કર્યું એનું રીઝન છે. ત્યાર પછી આ વહીને આ ડિટેક્ટર અને અહીંયા મૂક્યું એમીટર નામનું સાધન. ત્યાર પછી આને કનેક્ટ કર્યું બેટરી સાથે કનેક્ટ કર્યું બંને પોર્શનને. તો આ રીતે કનેક્ટ કર્યું, બરાબર. એન્ડ કનેક્ટ કર્યું ત્યારબાદ એકદમ પરફેક્ટ થઈ ગયું. તો ભાઈએ કર્યું શું, આ સીઝિયમની હાઈલી પોઝિટિવ ચાર્જ ધરાવતી જે પ્લેટ હતી એના પર બહારથી આપાત કરવામાં આવ્યું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. શું, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એપ્લાય કરવામાં આવ્યું. તો એની શક્તિ હતી E=h μ. જેવું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આ પ્લેટ પર જાય એટલે કે એમાંથી વન ટાઈપ ઓફ એક પાર્ટિકલ નીકળે છે, બરાબર. અને આ જે પાર્ટિકલ હતા એનું નામ આપ્યું ફોટો ઇલેક્ટ્રોન. શું નામ આપ્યું, ફોટો ઇલેક્ટ્રોન, અથવા બીજું નામ કહી શકાય ફોટોન. શું નામ કહે, ફોટોન. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જેવું આપાત થાય, બરાબર, જેની એનર્જી h μ છે અને મિનિમમ એનર્જી આપવી પડે તો h μ0 જેની ફ્રીક્વન્સી મિનિમમ જે ફ્રીક્વન્સી આપવા પડે એને થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી કહેવાય. અને સેમ ટુ સેમ આમાં જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ અહીંયાથી હીટ સ્વરૂપમાં જતા હતા તો અહીંયા બી એપ્લાય થાય છે. તો અહીંયા સેમ ટુ સેમ પ્રેક્ટિકલ પરથી E=h μ આ ફોર્મ્યુલા આવી છે ને, આ ફોર્મ્યુલા નું એકદમ પરફેક્ટ રીતે રજૂઆત કરી આઇન્સ્ટાઇન ભાઈએ. કોને, આઇન્સ્ટાઇન નામના સાયન્ટિસ્ટ જે આ પ્લેન્ક્સની ક્વોન્ટમ થિયરી એટલે કે આ જે એનર્જીનું ફોર્મ જે છે ક્વોન્ટા ફોર્મમાં, બરાબર, મિનિમમ બી એનર્જી આપવી પડે તે ક્વોન્ટા ફોર્મમાં. તો ક્વોન્ટમ થિયરીના ને રજૂઆત અને આ એકદમ પેરેલલ ટાઈમમાં થાય એટલે કે આને શું કહેવાય, ટેકો આપી દીધો આ થિયરીને. તો એકદમ પરફેક્ટ છે, બરાબર. તો E=h μ બાઇન્ડ થઈ ગયું. ત્યારબાદ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવના કેટલા કામ થયા એમાં ત્યાર પછી શોધાયો સ્પેક્ટ્રમ. તો સ્પેક્ટ્રમનો જુદી જુદી રીતે અભ્યાસ થયો અને એના આધારે આપણા ભાઈ કોણ, નીલ બોર ભાઈએ શું કર્યું કે જુદા જુદા પ્રકારના સ્પેક્ટ્રમનો અભ્યાસ કર્યો. કન્ટિન્યુઅસ, બરાબર, બેન્ડ સ્પેક્ટ્રમ, એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ અને ત્યારબાદ લાઇન સ્પેક્ટ્રમ. અને લાઇન સ્પેક્ટ્રમના અભ્યાસ પરથી એમને સીધું એટોમિક સ્ટ્રક્ચરની રજૂઆત કરી દીધી. કેમ કે આ બધી થિયરીઓ ધ્યાનમાં રાખીને એમને રજૂઆત કરી. કેમ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આખું જુદો જ પોર્શન છે, બરાબર. જુદો એટલે કે એ બી એટોમિક સ્ટ્રક્ચર શોધવા માટે ઇમ્પોર્ટન્ટ રોલ ધરાવે છે. તો ભાઈએ કર્યું શું, તે પહેલું હાઇડ્રોજન લેમ્પ લીધો, એમાંથી ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, બરાબર, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જેને એક માધ્યમમાંથી પસાર કર્યા. તો એમને તો જનરલી આ ક્વોન્ટા ફોર્મ હતું, બરાબર, જે શક્તિનું શોષણ
એટલે કે નાના નાના પોર્શનમાં પેકેટ ફોર્મમાં કરે છે, એટલે કે ક્વોન્ટા નામ આપ્યું. અને ક્વોન્ટા પરથી ક્વોન્ટમ મિકેનિક્સ, વેવ મિકેનિક્સ, ક્વોન્ટમ મિકેનિક્સ, વેવ મિકેનિક્સ આ બધી રજૂઆતો થઈ. બરાબર, કઈ રીતના થઈ છે એનું ડિસ્કશન તો કરીશું, કારણ કે આગળ થિયરીઓ આવશે જ. બરાબર, તો ત્યાર પછી પરમાણુનું ઇલેક્ટ્રોનિક બંધારણ જોતા પહેલા પરમાણુનું બંધારણનું ડિસ્કશન થશે. બરાબર, કારણ કે ઇલેક્ટ્રોન સ્પેસમાં ક્યાં છે એનું ડિસ્કશન કરવું જરૂરી છે. તો પહેલું કર્યું શું ભાઈએ? હાઇડ્રોજન લેમ્પ લીધો. કોને? નીલ બોહરે. નીલ બોહરે હાઇડ્રોજન લેમ્પ લીધો અને હાઇડ્રોજન લેમ્પમાંથી ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કરી દો. નીલ બોર એટોમિક મોડેલ. તો આ ભાઈ નીલ બોહરે એટોમિક મોડેલની રજૂઆત કરી. તો કરી કઈ રીતના તે? તો પહેલાં પહેલું એ ભાઈએ એક પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો. પરફોર્મ એટલે કે હાઇડ્રોજન લેમ્પ. બરાબર, તો ભાઈએ એક લેમ્પ લીધો. કયો? હાઇડ્રોજન લેમ્પ. આ લેમ્પમાં અંદરની સાઈડે ગેસ હાઇડ્રોજન H2 ગેસ લીધો, એટલે કે H2 મોલેક્યુલ હાઇડ્રોજન લેમ્પ. બરાબર, તો હાઇડ્રોજન લેમ્પમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, બરાબર, વિદ્યુત ચુંબકીય વિકિરણ, જેને પ્રિઝમમાંથી પાસ કર્યો. અને જે પ્રેક્ટિકલ પરફોર્મ કરતા ત્યાં આગળ ભાઈ બધી લાઇટ નહોતી. બરાબર, પૂરેપૂરું અંધારું જ હતું. અને એમાંથી બે પ્રકારના રેઝ મળ્યા. જેવા પાસ થયા ત્યાર પછી આપણા નીલ બોહર ભાઈને બે પ્રકારના કલર્સના રે મળ્યા. એક હતો બ્લુ એન્ડ બીજો હતો ગ્રીન કલર. આ બે કલર મળે. હવે આ બે કલર પરથી એક કન્ક્લુઝન પર આવ્યા કે અહીંયા યુઝ કર્યો કયો ગેસ? હાઇડ્રોજન મોલેક્યુલ ફોર્મમાં કાં તો એટમ ફોર્મમાં હોય. તો અહીંયા બે જ કલર મળ્યા. તો અહીંયા સ્પેસિફિક, અહીંયા બધી વસ્તુ સ્પેસિફિક એટલે કે ચોક્કસ વસ્તુ મળી. અહીંયા ચોક્કસ ફ્રીક્વન્સીનો યુઝ કર્યો. બરાબર, તો સ્પેસિફિક ફ્રીક્વન્સી મળી, કારણ કે બે જ કલર છે તો એની ફ્રીક્વન્સી સ્પેસિફિક જ હશે. ત્યારબાદ તરંગ લંબાઈ ફાઇન્ડ આઉટ કરી, એ બી ચોક્કસ. એન્ડ એમાંથી શક્તિ E ઇક્વલ ટુ h મ્યુ, ક્વોન્ટા ફોર્મમાં હતું એની વાત, E ઇક્વલ ટુ h મ્યુ. તો એનર્જી ફાઇન્ડ આઉટ કરી, એ બી સ્પેસિફિક મળી. તો અહીંયા એટમનો યુઝ કર્યો. બરાબર, અણુ સ્વરૂપમાં છે તો હાઇડ્રોજન એટોમિક ફોર્મમાં હોય, અણુ મોલેક્યુલ ફોર્મમાં કે એટમ ફોર્મમાં હોય, તો એકદમ ચોક્કસ પ્રકારના કલર્સ મળ્યા. એટલે કે ચોક્કસ સ્પેસિફિક શું મળી? ફ્રીક્વન્સી. એટલે મ્યુને ફ્રીક્વન્સી કહેવાય. ફ્રીક્વન્સી ગુજરાતીમાં કહેવાશે આવૃત્તિ. બરાબર, લેમ્બડાને તરંગ લંબાઈ અને શક્તિ. બરાબર, તો આ તને એકદમ સ્પેસિફિક મળ્યું. આ સ્પેસિફિક મળ્યું એના આધારે એક કન્ક્લુઝન એમને એ કર્યું કે પરમાણુમાં રહેલું એટમ છે એમાં રહેલા ઇલેક્ટ્રોન એક સ્પેસિફિક એટલે કે ચોક્કસ જગ્યા પર હશે. બરાબર, ચોક્કસ જગ્યા પર. તો એમને પહેલું કથન એક આપી દીધું કે જે ભાઈ રુથરફોર્ડે શોધ્યું તો ન્યુક્લિયસ, પોઝિટિવલી ચાર્જ ન્યુક્લિયસ, એ તો પરફેક્ટલી એઝ ઇટ ઇઝ જ છે. એટલે કે આ કેન્દ્ર છે, કેન્દ્રમાં પોઝિટિવ ચાર્જ, બધો જ પોઝિટિવ ચાર્જ, ન્યુટ્રોન ધરાવતો ચાર્જ, ન્યુટ્રોન પ્રોટોન ધરાવતો ચાર્જ પોર્શન જે છે એને શું નામ આપી દીધું? ન્યુક્લિયસ. એઝ ઇટ ઇઝ પરફેક્ટ એવું જ છે. બરાબર, બટ ન્યુક્લિયસની આજુબાજુએ ઇલેક્ટ્રોન એક ચોક્કસ જગ્યા પર ભ્રમણ કરે છે. બરાબર, શું હે? ન્યુક્લિયસ એકદમ પરફેક્ટ આ રીતે જ છે. કારણ કે ન્યુક્લિયસની શોધ તો પરફેક્ટ હતી, ખબર જ હતી. લોચો ગયા હતા ઇલેક્ટ્રોનનો, કારણ કે પોઝિટિવલી ચાર્જ બોડી અને નેગેટિવલી ચાર્જ બોડી એકબીજા સાથે સ્ટ્રક થઈ ગઈ હતી. તો ન્યુક્લિયસ પરફેક્ટ એવો જ છે જે પ્રોટોન અને ન્યુટ્રોન એટલે કે બધો ચાર્જ ધરાવે છે. અને આની સાઇઝ કે લીજે 10⁻⁻15 મીટર. બરાબર,
હવે ચોક્કસ જગ્યા પર ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, એટલે કે ઇલેક્ટ્રોન સપોઝ અહીંયા ભ્રમણ કરે તો એક ચોક્કસ જગ્યા પર ભ્રમણ કરે છે, બરાબર. કાં તો ઇલેક્ટ્રોન અહીંયા બી ભ્રમણ કરતો, એવું જરૂરી નથી કે ત્યાં જ ભ્રમણ, આખું રેડિયસ માં આખું દોરતો નહીં ભાઈ. બીજું કે ત્રીજો ઇલેક્ટ્રોન એક ચોક્કસ જગ્યા પર, એવું છે નહીં કે ગમે ત્યાં ફરતા હોય, ચોક્કસ જગ્યા પર ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, બરાબર. તો પહેલું કથન મેં લખી દઉં, એટમમાં પોઝિટિવલી ચાર્જ ન્યુક્લિયસ, બરાબર. પરમાણુનો બધો જ ચાર્જ કેન્દ્રમાં સમાયેલો છે, પરમાણુનો બધો જ ચાર્જ અને માસ શેમાં છે? કેન્દ્રમાં છે. એક વસ્તુ આ તો કેન્દ્રમાં છે, જેને શું કહેવાય? શું કહેવામાં આવે છે? જેને ન્યુક્લિયસ કહેવામાં આવે છે. એક વસ્તુ એ તો પરફેક્ટલી હતી જ, જેને ન્યુક્લિયસ કહે છે, ત્યાર પછી બીજું કથન એવું થાય કે પરમાણુની કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન એક ચોક્કસ જગ્યા પર ભ્રમણ કરે છે, બરાબર. તો સેકન્ડ વસ્તુ, સેકન્ડ પોઈન્ટ, કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ચોક્કસ જગ્યા એ ભ્રમણ કરે છે, જેને શું કહેવામાં આવે છે? કક્ષા ઇંગ્લિશમાં કહેવાય છે ઓર્બિટ. શું કહેવાય? ઓર્બિટ. ખબર પડે? તો જેને એવું કે શું નામ આપ્યું? કક્ષા. ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે, કક્ષા અથવા ઓર્બિટ નામ આપ્યું. ત્યારબાદ જો ઇલેક્ટ્રોન ચોક્કસ જગ્યા પર ભ્રમણ કરે એટલે કે એની વેલોસિટી એ લૂઝ કરતું નહીં, એટલે કે સતત ભ્રમણ કર્યા કરે છે, વેલોસિટી એક ચોક્કસ છે, બરાબર. ત્યાર પછી જો આ ઇલેક્ટ્રોનને જો વધારે એનર્જી આપવામાં આવે, એટલે કે કક્ષા, પહેલી કક્ષા, આનું નામ ભાઈએ આપ્યું આ રીતે કે એલ એમ એન, આગળ કન્ટિન્યુઅસમાં જાય તો એ રીત પ્રમાણે જો ઇલેક્ટ્રોન શક્તિનું શોષણ કરે અને વધારે એનર્જી ધરાવતી કક્ષકમાં જાય, બરાબર. તો આ ઇલેક્ટ્રોન છે જે શક્તિનું શોષણ કરે અને આગળની કક્ષામાં જતો રહે, અહીંયા સપોઝ આવી ગયો, તો આ ભાઈ એટલી જ શક્તિનું શોષણ કર્યા બાદ શું કરે? એનર્જી મેળવી ને વધારે વેલોસિટી એટલે કે વધારે શક્તિ ધરાવતી કક્ષામાં ભ્રમણ કરે, બરાબર. અને આ જે પ્રોસેસ થાય તેને શું કહેવામાં આવે છે? સંક્રાંતિ અવસ્થા. શું કહેવાય? સંક્રાંતિ, બરાબર. અથવા એક્સાઇટેશન બી કહેવામાં આવે, ઇંગ્લિશમાં કહીશું તો એક્સાઇટેશન. એન્ડ આ ભાઈ ભ્રમણ કર્યા બાદ થોડા સમય પછી પાછો આવીએ પોતાની જગ્યામાં ધરાવસ્થા અને આવું તેજીત અવસ્થા, બરાબર. તો પાછો આવી જાય તો તે વખતે શક્તિ લૂઝ કરી દે પાછી, બરાબર. તો આ જે પ્રોસેસ છે તેને એક્સાઇટેશન અને પાછું આવે એટલે કે ડી એક્સાઇટેશનની પ્રોસેસ કહેવામાં આવે છે. તો તે વખતે શક્તિનું શોષણ કરે એટલે કે ડેલ્ટા ઈ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ એટલે કે hν1 શક્તિ હોય એમાંથી વધારે શક્તિ એટલે કે ધરાવતી કક્ષકમાં hν2 માં જાય, બરાબર. તો અહીંયા શક્તિનો ફેરફાર થયો E2 - E1 એટલે કે ડેલ્ટા ઈ લખી દીધું, તો ડેલ્ટા ઈ hν1 - hν2. ઓકે, આ રીતના થાય. તો અહીંયા શક્તિ એટલે કે અલ્ટિમેટલી ડેલ્ટા ઈ h ઇન્ટુ ડેલ્ટા શક્તિનો ફેરફાર આ રીતના થશે. તો અહીંયા બી એક ક્વોન્ટા ફોર્મમાં એટલે કે શક્તિનું ફોર્મ જે આવે તે આ રીતનું થશે, બરાબર. તો એટોમિક સ્ટ્રક્ચર એક્ઝેક્ટ વેમાં ફાઇન્ડ થયું કઈ રીતે કે હાઇડ્રોજન લેમ્પ લીધો, એમાં અલ્ટિમેટલી ગેસ જ યુઝ કર્યો તો કયો ભાઈ? હાઇડ્રોજન ગેસ અણુ ફોર્મમાં છે, બરાબર. તો પરમાણુમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ જગ્યા પર છે, એક વસ્તુ ફિક્સ હતી, બરાબર. અને આ વેલોસિટી બી ધરાવે ભાઈ, આ વેલોસિટી બી ધરાવશે. અને બીજી વસ્તુ આનું રેડિયસ એક ફિક્સ જ હશે, બધાનું રેડિયસ ફિક્સ હોય છે, કેન્દ્રથી અંતર ફિક્સ જ હોય છે, બરાબર. જુદી જુદી કક્ષાના કેન્દ્રથી અંતર ફિક્સ હોય અને અહીંયા શક્તિ ઓછી, આગળ જતા શક્તિમાં વધારો થાય છે, બરાબર. તો આ રીતના થશે, બરાબર. આ એટોમિક સ્ટ્રક્ચર અને E = hν
જે શોધ થઈ હતી બરાબર એચ મ્યુ આજે છે કયું ક્વોન્ટમ ફોર્મ શક્તિનું ક્વોન્ટમ ફોર્મ નામ આપ્યું હતું ક્વોન્ટમ અને જેને ટીકો કોને આપ્યો તો આઈન્સ્ટાઈન ભાઈએ બરાબર તો આ તો એટોમિક સ્ટ્રક્ચર એક્ઝેક્ટ મેનરમાં બરાબર એક્ઝેક્ટ મેનરમાં અને જુદી જુદી રીતે પછી આને નામ આપ્યું પહેલી કક્ષા 1s પછી 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4 अयो 4d અને 4ap આવશે તો આ રીતના આગળ જશે બરાબર છે તો નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું બરાબર હજી તો વાર છે વેવ ફોર્મ બી હશે બરાબર કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એટલે કે બે પ્રકારની પ્રકૃતિ હશે એનું ડિસ્કશન એટલે કે વેવ ફોર્મમાં તરંગ ફોર્મમાં ડિસ્કશન જશે કારણ કે વેવ મિકેનિક્સ બી આવશે બરાબર તો આ પરમાણ્વીય બંધારણ હતું તો પરમાણ્વીય બંધારણની રજૂઆત આ રીતે થઈ હતી સૌથી પહેલા આયા ભાઈ થોમ્સન ભાઈ બરાબર પ્લમ્પોડિંગ રચના રજૂ કરી ત્યારબાદ એ રચનામાં વિદ્યુતીય તટસ્થતા સમજાઈ ન હતી શકાતી એટલા માટે રુથરફોર્ડ ભાઈ આવ્યા તો રુથરફોર્ડે કેન્દ્રનું ન્યુક્લિયસ એક્ઝેક્ટ વેમાં ફાઇન્ડ કર્યું પ્રોટોન ન્યુટ્રોન છે બટ ઇલેક્ટ્રોન ગમે ત્યાં ભ્રમણ કરતા હતા બરાબર ગમે ત્યાં ભ્રમણ કરે એમાં કંઈક લોચો હતો લોચો એટલે કે શું હતું જેમ્સ ક્લર્ક મેક્સવેલે પુરવાર કરી દીધું કે પોઝિટિવલી ચાર્જ અને નેગેટિવલી ચાર્જ સ્વતંત્ર રીતે બોડી નજીકમાં આવે તો વેલો એક લૂઝ કરીને કોલિઝન થાય અથડામણ થાય એટલે કે એકબીજાને નષ્ટ થઈ જાય તો આ વસ્તુ બી પોસિબલ નહોતી તો ત્યારબાદ સ્પેક્ટ્રમનો અભ્યાસ કર્યો અને લાઇન સ્પેક્ટ્રમ પરથી એટલે કે સ્પેસિફિક કેમ કે સ્પેક્ટ્રમ મળે તો બહુ બધા મળે કન્ટિન્યુઅસ બરાબર કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા પછી એબ્સોર્પ્શન સ્પેક્ટ્રા આ એબ્સોર્પ્શન સ્પેક્ટ્રામાં સ્પેસિફિકનું શોષણ કરે છે એટલે કે એટમ હોય સ્પેશિયલ પ્રકારના સપોઝલી કોણ હોય સોડિયમ તો યલો કલરનું શોષણ કરે સોડિયમ મેટલ બરાબર તો એના પરથી એક સ્પેસિફિક ઓબ્ઝર્વેશન કર્યું હાઇડ્રોજન લેમ્પનો યુઝ કરીને નીલ બોરે કે આ બે જ લાઇટ આપે એટલે કે સ્પેસિફિક વસ્તુ આપે છે તો એમાં રહેલા ઇલેક્ટ્રોન પર સ્પેસિફિક જગ્યા પર ભ્રમણ કરતા હોય છે એટલે કે આ ભાઈઓ અહીંયા એકલા છે નહીં ભાઈ કન્ટિન્યુઅસલી ભ્રમણ કરે છે આમ બરાબર પૂરેપૂરું મેં દોરતો નહીં ભ્રમણ કરે છે અને જુદી જુદી જગ્યાને કક્ષા નામ આપ્યું ઓર્બિટ નામ આપ્યું અને એક કક્ષામાંથી ઇલેક્ટ્રોન શક્તિનું શોષણ કરી ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં જાય બરાબર તો આને શું કહેવામાં આવે છે સંક્રાંતિ અથવા ટ્રાન્ઝિશન અથવા એક્સાઇટેશન કહેવામાં આવે છે અને પાછું આવે તેને ડી એક્સાઇટેશન કહેવામાં આવે છે બરાબર તો તે વખતે શક્તિનો ફેરફાર ફ્રીક્વન્સીમાં ફરક પડશે બરાબર તો આ તો એટોમિક સ્ટ્રક્ચર બરાબર એ સિવાય નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરીશું કે આ એટોમિક સ્ટ્રક્ચરના વેવ ફોર્મ એટલે કે એમાં રહેલા ઇલેક્ટ્રોન કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી ને એ બધી વસ્તુ હશે તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બરાબર ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણા લેક્ચરને ભાઈ મેક્સિમમ શેર કરો અને ફર્સ્ટ ટાઈમ ચેનલ પર આવ્યા હોય તો રેડ બટન પર થપ્પો મારો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા એટોમિક સ્ટ્રક્ચર સાથે